નમસ્કાર ખેડૂત મિત્રો, શું તમને ખબર છે કે બેંકમાંથી 3 લાખ રૂપિયા સુધીની લોન તે પણ ખૂબ જ ઓછા વ્યાજ મળે છે? અને હા, ઘણા ખેડૂતોને આ લાભ મળતો નથી કારણ કે તેમને સાચી માહિતી નથી. આ વિડીયોમાં છેલ્લે સુધી જોજો કારણ કે હું તમને છેલ્લે એક એવી વાત કહીશ જે તમને લોન મેળવવામાં સીધી મદદ મળે. તો ચાલો આ યોજના વિશે પરિચય મેળવીએ. દોસ્તો, આજના આ વિડીયોમાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ કિસાન ક્રેડિટ કાર્ડ યોજના વિશે. આ વિડીયોમાં તમે જાણશો કે કિસાન ક્રેડિટ કાર્ડ શું છે, કોને મળે છે, કેટલી લોન મળે છે અને વ્યાજ કેટલું હોય છે, તેમજ અરજી ક્યાં કરવી. તો તમે વિડીયોને સ્કીપ કર્યા વગર અંત સુધી જુઓ. પરંતુ વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે આ ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં. તો ચાલો મિત્રો, વિડીયોને આગળ વધારીએ. મિત્રો, કિસાન ક્રેડિટ કાર્ડ એટલે ખેડૂતો માટેનું ખાસ બેંક કાર્ડ. આ કાર્ડથી ખેડૂત ખેતી માટે પૈસા કાઢી શકે, બીજ, દવા, ખાતર ખરીદી શકે અને જરૂર પડે તો એટીએમમાંથી પૈસા પણ કાઢી શકે. હવે સૌથી મહત્વનો પ્રશ્ન એ છે કે કિસાન ક્રેડિટ કાર્ડ કોને મળે છે? એની વાત કરીએ તો કિસાન ક્રેડિટ કાર્ડ જમીન ધરાવતા ખેડૂતોને, ભાડે ખેતી કરતા ખેડૂતોને, શેરક્રોસ ખેડૂતોને, પશુપાલક અને ડેરી ઉદ્યોગ સાથે જોડાયેલાને. કેસીસી ક્રેડિટ કાર્ડ હેઠળ 3 લાખ રૂપિયા સુધીની લોન મળે છે. આમાં જો તમે સમયસર ચૂકવણી કરો તો માત્ર 4% જેટલું વ્યાજ લાગે છે. આનાથી સસ્તી લોન ખેડૂતો માટે બીજી કોઈ નથી. આ યોજનામાં જરૂરી દસ્તાવેજો કયા કયા જોઈએ તે વિશે વાત કરીએ તો પાસે આધાર કાર્ડ, પાન કાર્ડ, જમીનના કાગળ, બેંક પાસબુક, ફોટો વગેરે દસ્તાવેજો હોવા જોઈએ. તો તમે તમારી નજીકની ગ્રામ્ય સહકારી કે નેશનલ બેંકમાં કેસીસી માટે અરજી કરી શકો છો. થોડા જ દિવસમાં તમને કેસીસી કાર્ડ મળી જશે. તો મિત્રો, કેવું લાગ્યો આ વિડીયો? જો વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.